સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા આચર સમયસાર ઉનકા અધિકાર સાતમો કવચ છે આ બાજુ સાતમો હમણાં આવ્યા હમણાં સુધી ક્યાં ગયા જતા તમે પાંચમો કવચ છે 100 પાનું 100 નીચે નિષીદે સર્વસ્મિનમ સુકૃત દુરિતે કર્મણિ કિલ પ્રવૃત્તે નિષ્કર્મેણ કલ્વિનય સંતિ શરણા તદા જ્ઞાને જ્ઞાનમ પ્રતિચરિતયેષામ શરણમ સ્વયં વિદંતિ તે પરમ અમૃતમ તત્ર નિરતા. એનો ઉપર આઠમો કવચ, आठवां पद, कवच नो आठवां पद ऊपर शेष गुरु का प्रश्नोत्तर, शेष नो प्रश्न गुरु नो उत्तर ये नीचे है कवच बोलाना एम शिष्य कहे स्वामी तुम करणी अशुभ शुभ किन्हीं है निषेध मेरे तुमसे मन नहीं है मुख के सधैया ज्ञाता देश विरति मुनि इनकी अवस्था तो निरालंबन नहीं है कहे गुरु कर्म को नाशय अनुभव व्यास ऐसो अवलंबन नहीं को नहीं है निरुपाधि आचम समाधि सोई शिवरूप और दौर धूप पुजग पर चाहिए. વાત બહુ સૂક્ષ્મ છે, અનંત કાળથી એને જાણવામાં આવી નથી અને અત્યારે તો બધી ઊંધી પરંપરાથી ચાલે છે. વસંતલાલજી શિષ્ય કહે સ્વામી, શિષ્ય ગુરુને કહે છે મહારાજ तुम करणी अशुभ ने शुभ, શુભ વ્રત નિયમ દાન દયા પૂજા ભક્તિ એ બધા ભાવો શુભ અને હિંસા જૂઠું ચોરી વિષય ભોગ અશુભ બે તો આપે નિષેધ કરી કે ધર્મ નથી. आपने શુભાશુભ ક્રિયા का तो નિષેધ किया. ઉપર આવી ગયું છે, નીચે પણ આવશે. ઉપર છે ને એ બાજુ 99 એનો ઉત્તર 99 છે ને શેષનો પ્રશ્ન છે 99 બાજુ. ब्रह्मचर्य तप संयम व्रत दान पूजा अर्थ છે અર્થ એ બધો શુભ ભાવ છે, પુણ્ય છે. અસંયમ કષાય વિષય ભોગ में કોઈ શુભ શુભ કોઈ અશુભ કે આત્મ સ્વભાવ વિચાર આ દોનો એ કર્મ રૂપી રોગ છે. ગુલિકો છે ને એ આવી ગયું છે. એનો આ પ્રશ્ન શીશનો મહારાજ આપે તો શરીરથી બ્રહ્મચર્ય પાવવું, अपवास करवा, तप करवा, 8 दिना अपवास लेवा महीना महीनाना અને ઇન્દ્રિયોનું દમન કરવું, સંયમ પાળવો, દાન પૂજા ભક્તિ આદિ એ બધું તો કર્મ રોગ આપે કયો, એ તો ધર્મ નથી એમ આપે કહ્યું. અને અસંયમ કષાય વિષય ભોગ આદિ અશુભ બે આત્મ સ્વભાવ વિચાર कर्म रूपी रोग है. भगवान वितराग देवे तो दोनों को बंद की परिपाटी बतलाया है. त्रिलोकनाथ तीर्थंकर देव सर्वज्ञ परमेश्वर है. समावसनी अंदर ये दया दान व्रत भक्ति पूजा ना भाव शुभ અને હિંસા જૂઠું ચોરી ના શુભ બે બંધનનું કારણ ભગવાને કહ્યું છે. એમાં એક ધર્મનું કારણ છે. ભારે વાતો ભાઈ
સમજાણું કાંઈ અત્યારે ખટકે છે ને હવે મેં આ એ તાકડે આવ્યું સાજા હે પૈસા માગે છે ઉપર ઉલકુટ છે ભાઈ સમજવાય ઉલકુટ જો 99 આ તો ખરા જ વાત નીવડ્યા રૂપિયા રવવામાં બધો વખત જાય છે ને આ બધું પીડ્યું આપણું તત્વ છે ઉલકુટ 99 જો બ્રહ્મચર્ય છે વ્રત સંયમ વ્રત દાન તપ પૂજા આદિ અને અસંયમ કષાય વિષય ભોગ આદિ બે અશુભ આત્મ સ્વભાવ વિચારાત્મક ગુણનો કર્મરૂપી રોગ છે. હા તો બધા ધર્મ કે છે બધા મોટા પુસ્તક વિજ્ઞાની છે હરે કામ અત્યારે સંપ્રદાયમાં એ જ ચાલે છે. વ્રત કરો ઉપવાસ કરો તપસ્યા કરો આ તમારો ધર્મ છે. ભગવાન કહે છે કે શુભ બંધનનું કારણ છે વિકલ્પ છે રાગ છે શુભ है ना आत्म स्वभाव की प्राप्ति में दोनों त्याग है ઘણી વાત છે ભાઈ એને ધર્મની વાતો સાંભળી એમને જિંદગી પૂરી કરીને ઉઠી મરીને હાલ્યા ગયા ધર્મને બાળકમાં કઈ પૈસા રોવા ગયા આયા હતા દયા ને વ્રતિ પરિણામે ધર્મ છે એના જીવો બે લૂંટાણા બરાબર છે ચંદ્રભાઈ હરક કરીને ઉતરાય છે. શિષ્ય કહે સ્વામી તુમ કરણી અશુભ શુભ ક્રિયા અશુભ કરણી હિંસા દુઃખ ચોરી વિષય ભોગ વાસના કામ ભોગ એ અશુભ ક્રિયા અને દાન દયા વ્રત તપ અપવાસ પૂજા સામાયિક ચોવીસંતો આદિ ચોવિયાર આદિ વિકલ્પ એ બધો શુભ ક્રિયા એ તો કિન્ય નિષેધ એ તો આપણે નિષેધ કરીએ તો ધર્મ નથી એ સંબંધ જરા નહીં સર મેરે સંશય મનમાં મને સંશય છે કેમ મોક્ષ કે સધૈયા મોક્ષના સાધક જીવો સાધનારા જ્ઞાતા દેખો જ્ઞાતા સમ્યક દ્રષ્ટિ ધર્મી દેશ વીરતી મુનિ શ્રાવક અને સાધુ એને આલંબન શું ચાલે આ ક્રિયા જે હતી એને સત્સંગને ધર્મ નથી ગયો સર એને કરવું શું એ શું કરતા છે એ પ્રણય સમજાણું કાંઈ એને સાધન શું ત્યારે આવે મોક્ષ के सदैया नीचे से दो एम अर्थ शेष कहता है कि स्वामी आपने शुभ शुभ क्रिया का तो निषेध किया मेरे मन में संदेह अवश्य नहीं है क्योंकि मोक्ष मार्गी ज्ञानी अणुवृत्ति श्रावक महावृत्ति मुनि निरालम तो नहीं होते हैं दान समिति संयम शुभ क्रिया तो करते हैं તારે શુભ ક્રિયા ને તો તમે ધર્મ કહેતા નથી જરા એને શું કરવું ત્યારે એને જાવું ક્યાં પંડિતજી લૂંટાણા છે બિચારા ધર્મ ને નામે કે છે એ દાન સમિતિ સંયમ ઇન્દ્રિય દમન વ્રત અને તપ એ તો આપે ના પાડી કે એ તો વિકલ્પ છે એ તો વૃત્તિ ઉઠે છે રાગ છે એ પરદ્રવ્ય ઉપર લખ જાય છે એથી રાગ થાય છે અને રાગ છે તો કર્મનો રોગ છે એ ક્યાં આત્માનો સ્વભાવ એ આત્માનો ધર્મ નથી એ વ્રત અને તપથી સંબર ને નિદ્રા છે નહીં इनकी अवस्था निरालंब तो नहीं प्रभु श्रावक ने मुनि ने निरालंब तो नहीं है आनंद तो शुभ क्रिया तो हो कहे गुरु कर्म को नाश अनुभव अभ्यास भाई कने कर्म ना निद्रा ने खबर नहीं गुरु उत्तर देते हैं कर्म निद्रा अनुभव के अभ्यास है શું કે છે બહુ સૂક્ષ્મ વાત
આત્મા આનંદ સ્વરૂપ અતિન્દ્રિય આનંદ મૂર્તિ છે અને એકલો જ્ઞાન ચૈતન્ય પૂંજ રસકંદ છે. એવા જ્ઞાનને આનંદનો અનુભવ કરતા તેને ધર્મ થાય છે ત્યારે સંબંધને નિદ્રા. સમજાણું કાંઈ? કર્મ કો નાશ, શુભ શુભ પરિણામ નો નાશ, અનુભવ અભ્યાસ. વાત સાંભળવા મોટી નથી બિચારાને માણસને. એમને આંધળે આંધળા શરીર ઠીક હોય વળી આ સામાજિકને પોવાને પૈકું આપવાને તપ કરે. શરીર ઠીક ન હોય પૈસા પૈસા તો દાન આપે 5-50,000 જાઓ તમારે થઈ ગયો ધર્મ. એ મનતું નહીં. ધૂળે ધર્મ નથી. આંબળને તારા લાખ કરોડ લઈ લીધું જળ છે, પૈસા તો જળ છે અને જળ છે મારા એવી માન્યતા તો મિથ્યા દ્રષ્ટિની મૂંઢની છે. હું આત્મા એ તો જળ છે. જળ મારા ક્યાં તારા ક્યાંથી આવી જાય? મેં આને દીધા મારા હતા. એ તો જળ ને આત્મા માન્યો હોય ને. સમજાણું કાંઈ? એ દાન દાનમાં રાગ મંદ હોય તો પુણ્ય છે, પણ એ પૈસા લીધા મેં આ કર્યા એની માન્યતા તો મિથ્યાત્રી છે. અજીવનો સ્વામી થાય ભગવાન આત્મા અરૂપી જ્ઞાન ઘન અને આ જળ માંથી ધૂળ એ મેં દીધા મારા નામ નાખવા અહીંયા પાછળમાં છે બેરાહારમાં. એટલે 15,021,11,11 બધા આવે છે ને આંકડા લખે બધા આંકડા મૂંડા ન લખે વળી છે. 11,11,11,11,11,11 ખુશી ખુશી થઈ જાય બધા. હા દેનાર બે ભૂડે ધર્મ નથી એમાં આગળ ને. એ તો રાગની મંદતા કરી હોય શુભ ભાવ પુન થાય. ધર્મ નહીં, સંવર નહીં, નિદ્રા નહીં. એમ વ્રત પાળવાનું અહિંસા સદદર્શન બ્રહ્મચર્ય પાડ્યું હોય, અહિંસા કોઈ પ્રાણીને ન મારવાનો ભાવ કર્યો હોય, એ બધો શુભ ભાવ છે, પુણ્ય છે. ધર્મ નહીં. ત્રણ કાળમાં વિતરાગ માર્ગમાં એને ધર્મ કહેતા. બરાબર. શું કે છે? એ તો નિરાવરણ સ્નાન સમિતિ સ્વયં તો કરે છે કે ના ના આપણે એ તો અનુભવનો અભ્યાસ કરે થી નિદ્રા થાય. જેને આત્મા અખંડ આનંદ મૂર્તિ આત્મા ભગવાન સર્વજ્ઞ કહ્યો, પરમેશ્વર તીર્થંકર દેવ એને કહ્યો કે આ આત્મા અતિન્દ્રિય આનંદ અનુમતિઓ અજ્ઞાની કહ્યો એ નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા કહ્યો એ અનંત અનંત અસંગ પ્રદેશી અનંત ગુણનો પિંડ છે. એ આ પુણ્યપાપના રાગની ક્રિયાથી જુદી ચીજ છે. એનો અનુભવ કરે છે. અનુભવ અભ્યાસ વ્યય ને ઉત્પત્તિ બે કે જો એ શુભ શુભ ક્રિયાનો રાગ એનું લક્ષ છોડી અખંડ આનંદ સ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મા નિત્યાનંદ અવિનાશી આત્મા એના આનંદને જ્ઞાનના સ્વભાવમાં એકાગ્ર થઈ એનો આનંદનો અતિન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ કરે એને અહીંયા સંબરને નિદ્રા ધર્મ કહેવામાં આવે છે. બરાબર. મારો ભાઈ અમે તો અત્યાર સુધી કે ટોળિયા કરવો, સામાય કરવું, પરિક્રમણા કરવા, ફોવા કરવા, આ થપ્પા કરવા, હવે અઠમ કર્યો થાળી માથે પહોંચ ચડાવે તો વળી 5 થપ્પા સમજો હું કઈ રાખે છે. શું પરિક્રમા પહોંચી એને નિદ્રા બહુ થાય, ભૂલે ન થાય. અંદર ને લાગીનું છે તારી બધી ગઈ. આત્મા એ પુણ્ય પાપની ક્રિયાના વિકલ્પથી રાગથી જુદી ચીજ છે. બરાબર. એમ ભગવાને 9 તત્વમાં એ તત્વનું એવું સ્વરૂપ કર્યું છે. સમજાણું કાંઈ?
એવા આત્માના अनुभवનો अभ्यास ऐसो अलम उन्हीं को उन पाई है। ये तो सम्यक दृष्टि जीव ने खबर पड़े कैसे શું કે છે ભાઈ ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાનના પ્રકાશનું પૂર નૂર અને આનંદનો સાગર છે। એવા આનંદમાં ઝપટ મારી દ્રષ્ટિ મૂકી અને એના આનંદનો સ્વાદ લે, અતિન્દ્રિય અનુભવ કરે, એ સાવકને સુંદર નિદ્રા છે। ભાઈ ઉના પાણી પીવાની બધું કરીને કેવું હા 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 ભાઈ આ ભાઈ સમજાણું કાંઈ गुरु कर्म को नाश अनुभव अभ्यास ऐसो अवलंब इवनु ही को गुण पाई है। શું કે છે એની पाए છે એમ કે છે अपने ही ज्ञान में अनुभव करते हैं। इसलिए કે આ શરીર વાણી તો માટી જળ છે, એ તો અજીવ થઈને રહેલા છે, કે આત્માના થઈને રહ્યા છે। લક્ષ્મી બક્ષ્મી રહી હોય એ શું છે? એ કોની થઈને રહી છે? અજીવ થઈને રહી છે કે જીવ થઈને રહી છે? રવિભાઈ ધૂળે આપે ને મૂંઢ મારો માને છે, એ ગરમી ચડી જાય છે। આવવાનું છે ને હું તમારા ત્યાંની સીધી આવવાનું છે આજે છે એમ છે। બાપનું આવીને ઓલા પૈસા વાળા છોકરા 2 કરોડ 3 કરોડ 2 કરોડ બાપનું છે ને વાત હજી તો એને ખબર ત્યાં આવશે ક્યાં આ એના છોકરા એની પાસે 2 કરોડ ઓલા પાસે 3 કરોડ મુંબઈ રહેશે એની પાસે। હું ત્યારે આમાં તમે બાપ થઈને હું રહ્યા બાપ દીકરો છે જ નહીં। આત્માને બાપ કેવો અને દીકરો કેવો? આત્મા તો ભગવાન આનંદનો કંદ છે, એમાં અહીં તો રાગની ક્રિયા થાય, દયાદાનની એની નથી, બરાબર? તો બીજી ચીજ તો ક્યાંથી એની લાવે? હરે કામ ભાઈ વિતરાગ માર્ગ કે છે એ તો એની પાસે એનો અનુભવ છે। હા શું કે ઓલું રાગ આદિ ક્રિયા દૂર છે એમ છે, દયા દાન વ્રત ભક્તિ આદિનો ભાવ વિકલ્પ એ તો દૂર છે, અને આ જ્ઞાનનો અનુભવ તો એની પાસે સમીપમાં છે। તેથી હરે કામ ભાઈ कर्म निद्रा के अनुभव के अभ्यास में है कि कर्म निद्रा तो अनुभव ना अभ्यासी है भाई, ये अपने ही ज्ञान में स्वात्मानुभव करते हैं। सम्यक दृष्टि धर्मी जीव सावक हो, साविका हो, साचा साधु हो कि अर्जी का हो, ये आत्मा निर्विकल्प विकल्प नाम राग થી ભિન્ન અખંડ અભેદ ચૈતન મૂર્તિ છે, એનો આશ્રય કરીને અનુભવ કરે છે, એને સંબરને નિદ્રા કર્મની થાય છે, બરાબર? બાકી બીજાને લાંગણું થઈને નમું કર્મ બંધાય, મિથ્યાત્મ બંધાય છે। કેમ છે વસંતલાલજી? પણ આ તમારે કલકત્તામાં શું હાલતું છે? હવે તો આખો દેશમાં આવે બધી, હવે 36 વર્ષે બધી ગામમાં ગામ મારા વિતરાગ નો છે, બીજી રીતે માને તો વિતરાગ ની શ્રદ્ધા એને નથી, શ્રદ્ધા ભ્રષ્ટ છે। તો સમજાણું કાંઈ કર્મ નિદ્રા અનુભવ કે અભ્યાસ છે। અનુભવ શું? એક ભાઈ પૂછ્યું ભાઈ 80 સાલ બન્યા કે આ એકદમ હતા ઠાકરસિંહ ગોપાણી હતા નથી, ઓલા અંબટલાલ ગોપાણી નથી મોટા કાશીના પ્રોફેસર મોટા, હા અંબટલાલ સૌચંદ ગોપાણી, આ 80 ની વાત છો, 48 થયા।
અનુભવ કરીએ ને એટલી ફોકસ પણ કે પડીકમાં કરવા આવે. આ અનુભવ તમે શું કરે તમારા કે અનુભવ આપણે તો હોય ને ક્યાંક આપણે પડીકમાં કેવાનું અરે ભગવાન સારા સામાયિક ને કુવા બધા રણમાં કોક મૂકવા જેવા છે. મિથ્યા સહિત છે, અજ્ઞાન ભાન નથી કે આ દેહની ક્રિયા જુદી છે, અંદર વિકલ્પ છે કે આ કરવું એ રાગની કુંડ છે, એનાથી ભગવાન થી જુદી છે. સમજાણું કાંઈ? कर्म निद्रा अनुभव के अभ्यास में सो वे अपने ही ज्ञान में जो अपने પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જેમ સાકર દર્પણ સ્વરૂપ છે એમ ભગવાન આત્મા ચૈતન પ્રકાશનું નૂર પૂર છે. આત્મા અંદર એ જ્ઞાનનો અંતરમાં એકાગ્ર થઈને પુનિપાતના વિકલ્પોની લાગણીનું છોડીને જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એનો અંતર અનુભવ અવલંબન કરીને કરે એને વિતરાગ દેવે કર્મની નિદ્રા કીધી છે. બરાબર. પ્રેમભાઈ ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો, ભજનથી વિકલ્પ છે કે નહીં? હો પણ શું પુંજ છે. આ તો ભગવાન છે, શંકર ભગવાન છે, ભગવાન ભગવાન કરો નમોરી અંતાણ નમોરી નમોરી અંતાણ કે વિકલ્પ રાગ છે, શુભ રાગ છે, ધર્મ ધર્મ નથી. બરાબર. સમજાણું કાંઈ? અરે જિંદગીઓ જગતની ચાલી જાય છે. એળોને કીડા જેમ મરે એમ બધા આ ભાન વિનાના મરશે, જાય છે 84 અવતાર. ક્યાંય કોઈ શરણ નથી. એને કે છે તારું શરણ તો અંદર આત્મા છે ભાઈ. વિશ્વાસ એ તને નથી કે હું તે કોણ છું. મારામાં અતિન્દ્રિય આનંદ ઠસો ઠસ ગયો છે. જેનો સન્મુખ ભાવ થતા જેને અતિન્દ્રિય આનંદના અમૃતના ઝરણા વહે એને અહીંયા અનુભવને નિર્જરા કહેવામાં આવે. બરાબર. ધંધ નહીં ભાઈ, આટલું કામ ભાઈ. આ બધા કૃષ્ણ કહેતા છે, બધા ખોટા છે. ખોટા સીતા નદીથી આજા થઈ. ભાન વિના આત્મા શું કોને કેવો અને ધર્મ કોને કેવો એ વિના તો બધા આ કરો, અપવાદ કરો ને આ કરો, હુકાઈ જાઓ. શરીરને ભાઈ શરીર લમો, શરીર માંથી માલ કાઢો. આ જળમાં મારી જાત માંથી ધૂળ છે. હા, ધૂળે નથી આંદરને દેહમાં તો માટી ધૂળ છે, અજીબ છે. માણસને હાડકા થઈને રેલ, આત્મા થઈને રેલ નથી. આત્મા તો અંદર આનંદની ખાણ છે. એ પિંડપાપની ક્રિયાના રાજની ખાણ નથી. ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવ સમૌ શરણમાં ઇન્દ્રો અને ગંધર્વ વચ્ચે આમ કહેતા હતા. એ આ વાત છે. સમજાણું કાંઈ? કે છે કે જો તારે કર્મની નિદ્રા કરવી હોય તો સાવકને મુનિને શું થાય? તો નિર્જરા થાય. કે તો આત્માના આનંદનો અને જ્ઞાન સ્વરૂપી જ્ઞાનમાં એકાગ્ર થાય. ચૈતન બિંબ આત્મા છે, એને પકડીને ઊંડો જઈને એમાં એકાગ્ર થાય, એનો અભ્યાસ કરે અને પર્યાય બુદ્ધિ ને રાગ બુદ્ધિ નષ્ટ થઈ જાય. હા, એને ધર્મ ને કર્મની નિદ્રા થાય. બરાબર. હા, હરી કામભાઈ સમજાણું કાંઈ? अनुभव अभ्यास ऐसो अवलंब उन्हीं को उन पाई है. अवलंबन છે. દયાદાન વ્રતના પરિણામ પુણ્ય છે, બંધનનું કારણ છે. ત્યારે આત્માનો સ્વભાવ એને ધર્મીને આધારને અવલંબન છે. એના અંતર ચૈતનના આશ્રયથી અવલંબીને ભગવાન અનુભવ કરે એને અહીંયા કર્મનો નિર્જરા કહેવામાં આવે. બાકી પુણ્યપાપના વિકલ્પની ક્રિયા એ તો રોગ કર્મનો છે.
એકથી પુણ્ય બંધાય અને બીજાથી પાપ, સોનાની બેડી, લોટાની બેડી. બે સંસારમાં ભટકવાના કામ છે. બરાબર. હા, સમજાણું કાંઈ? નિરૂપાથી આત્મ સમાધિ સોઈ શિવરૂપ. એવો છે ભગવાન અંદર આત્મા. એ તો પુણ્ય ને પાપના વિકલ્પથી ઉપાધિથી રહિત અંદર છે. ચૈતન સ્વરૂપ છે. આત્મા મહા અતિ સત્તા સ્વરૂપ છે. નિરૂપાધિ છે. એને શરીરે નથી, વાણીએ નથી, કર્મે નથી, અને દયાદાનના વિકલ્પો પણ એના સ્વરૂપમાં. નિરૂપાધિ આત્મ સમાધિ નિર્વિકલ્પ આત્મજ્ઞાની મોક્ષ રૂપે સમાધિ વર્મુત્તમ દિન તો આવે છે લોગસમાં. અસમજે ની કાંઈ ગળિયા આંકી જાય. એવંગમય અભીઠ્યા વિહુ રહીમાળા ભૈણ ધર્મ આંકી રાખે ગાડા. એકે શબ્દ ન આવડે. સંજયભાઈ આવડે સર થઈ કે વિહુ રહીમાળા કીધું નહીં ફેરી યાદ સકરા હતી લીમડીમાં. પછી બા એક સમય કરવા બેઠી લઈને બે ને શું કરે ઘડી આવો કે એમાં પાસ આવ્યો આવો એટલે હતી 10 મારી બાઈક ડોશી. હા મળે અર્થ નહીં. પછી આ વિહુ રહીમાં આવ્યું વિહાર હોય મજા એલા આપણે લોગસમાં કેમ થયા હું આવ્યું વિહુ રહીમાં અર્થ આવડે નહીં. દાદા આગે જાય હવારમાં કરીને સમય કરીને બેઠા ઉપર પણ આપણી તકરાર ભૂગતમાં ક્યાં થઈ? આપણે દહા વિહાનો બનાવ અહીં કેમ છે? એવા અર્થો તો જુઓ. ત્યાં નીકળ્યું વિહુ એટલે વિશેષ છે, હું એટલે ટાયા છે. એ પરમાત્મા અયન પ્રભુ આપે રજ. વિહુ એ રજ મળા. રજ એટલે આઠ કર્મની ધૂળ આપે ટાળી છે, અને મળ એટલે પુણ્ય પાપના મેળના ભાવના શુભ શુભ એને આપે ટાળ્યા છે. કોને ગરજ પણ ચોપડામાં નામામાં ગરજ બધી હરખી નહીં. આ લોઢામાં આટલા પેદા થયા આટલા ગયા એનું બધી ગણતરી હોય કે નહીં? કંદભાઈ ત્યાં બધી ગણતરી હોય નહીં. આ અર્થની ખબર ન પડે. બધે એમ છે ને ઘણા બધા આખી હાલે છે દુનિયા. હા હા અરે પરમેશ્વર વિતરાગદેવ ત્રિલોકનાથ તારો આત્મા શું કે છે, એનું શું સ્વરૂપ છે એની અંદરમાં તો કે છે એ તો પોતે નિરૂપાધિ આત્મ સમાધિ છે. શાંત શાંત સમાધિ અંદર લગાવી એટલે સમાધિ ઓલા બાવા લગાવતા છે એવી છે. આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણથી રહી. ઉપાધિ એટલે આ સંયોગી ચીજ, વ્યાધિ એટલે શરીરમાં રોગ, આધિ એટલે પુણ્યપાપનો સંકલ્પ. આધિ વ્યાધિ ઉપાધિથી રહિત આત્માનું ધ્યાન તેને સમાધિ કહે છે. એવી સમાધિને સાધે કે શ્રાવક અને મુનિ એને ધર્મદાર. હા મારી વાતું ભાઈ છે. નિરૂપાધિ આત્મ સમાધિ સોય શિવ રૂપ તે મોક્ષરૂપ છે. ધ્યાન ધ્યાન જ મોક્ષરૂપ છે. કે કેમ કહ્યું કે જે પુણ્ય પાપના વિકલ્પો છે એ તો કર્મ રોગ છે. શુભ શુભ પરિણામ વ્રતના અવ્રતના ભાવ એ તો ઝેર છે, કર્મ રોગ છે. આત્મા આનંદ મૂર્તિનું ધ્યાન અંતરના અવલંબનથી પ્રગટ દિશા એ શિવરૂપ છે ને. આત્મ જ્ઞાન એ મોક્ષનું છે. મોક્ષનું કારણ છે ને મોક્ષ રૂપ જ છે. બરાબર. હું કેવું પણ આ ધ્યાન ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ છે.
જેટલા સિદ્ધ ભગવાન થયા એ બધા સિદ્ધ ભગવાનની દિશાઓ ક્યાંથી લાવ્યા? અંદરમાં છે, એમાંથી લાવ્યા. બરાબર. શું છે, ક્યાં છે, કેમ છે એની ખબર નથી. કે છે કે બહારના વિકલ્પને સમેટી અંતર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ દ્રવ્ય આત્મ સ્વભાવ છે, એની દ્રષ્ટિને એને જ્ઞેય બનાવી અને એનું ધ્યાન કરવું, એનો અનુભવ કરવો, એનું નામ ધ્યાન ને એનું નામ સમાધિ કહેવામાં આવે છે. એ સમાધિથી કર્મનો રોગ ટળે. બરાબર. બહુ આપણું કામ થયા તો આ તો કે એમએની એલએલબી વખતે બાપુ હજી તો એકડાની વાત છે. ગરમ કરવો હોય તો બાકી તારા વખતે છે બધું તૈયાર કરે. સાધુ અનંત વાર થયો મરીને પંચ મહાવર્ત અનંત વાર કર્યા. એવું તો અત્યારે પાડનારો નથી. નવમી ગ્રવેકે ગયો જયારે મુનિવ્રત થાય અનંત ભય ગ્રવેક ઉપજાયો પણ આચમ જ્ઞાન બિન રે સુખ ન પાયો. અનંત વાર પંચ મહાવર્ત પાયા. એ તો વિકલ્પ તો રાગ છે, ક્યાં ધર્મ હતો? ધર્મ તો એ વિકલ્પની લાગણી જ્ઞાન. ભગવાન આત્મા અંતર શુદ્ધ ચૈતન મૂર્તિ એને પુણ્યપાપના ઉપયોગથી રહી સ્વરૂપની ઉપયોગ દશા શુદ્ધ ઉપયોગ થાય તેને અહીંયા સમાધિ આત્મજ્ઞાનને તેને અહીંયા મોક્ષનું કારણ અથવા મોક્ષ કહેવામાં આવે છે. મારી વાત જો આ શ્રાવકને એમ કીધું હો દેશ વીરથી ભાઈ નાખ્યું છે જઈને છે અંદરને શ્રાવક કેવા પણ આ ભાડામાં આપણે શ્રાવક કોથળીમાં કર્યા હતા, ભેર્યા ઉપર નાખ્યા, હાકર થઈ ગયા, મીઠા હાથ કર્યા હતા. સમજાણું કાંઈ એમ મોટા નામ આપે શ્રાવક, મોટા ધુરંધર, મોટા મુનિ. આકડા નાથ મૂકવાનો ક્યાં વાંધો છે? ભાવ શું છે એનું તો ભાન નથી. શ્રાવક અને મુનિ એને કહીએ કે જે કોઈ પુણ્યને પાપના વિકલ્પની લાગણીનું લક્ષ છોડી અને આત્માના અનુભવની દ્રષ્ટિ કરીને અનુભવે સમાધિ સાથે શાંતિ સાથે એને અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ સમજાવવામાં આવે છે ને? બધું સમજાય તો ગુંજાલ થઈ જાય. અને આ તો હજી કાંઈ ઠેકાણા ન મળે બેસવામાં. તેથી હા ભાઈ વાત જો અહીં તો એને સમાધિ સોય શિવરૂપાઈ કહ્યું. જેમ એનો કર્મ રોગ છે ત્યારે આત્મધર્મ છે, એમ શાંતિ છે. દયાદાન વ્રતના ભાવ એ તો શુભ ભાવ છે, શુભ ઉપયોગ છે, એ પુણ્ય છે. નિશ્ચયથી તો અધર્મ છે. બરાબર. અને હિંસા જૂઠું ચોરી વિકલ્પ એ પણ પાપ છે, એ પણ અધર્મ છે. ધર્મ તો એ શુભ શુભ રાગથી ભિન્ન ચૈતનના અંતર અવલંબીને થતી અરાગી વિતરાગી દશા જેમાં આનંદ અતિન્દ્રિયનો અનુભવનો સ્વાદ આવે એને અહીંયા ધર્મ અને કર્મના નિર્જરાનું કારણ કહે છે. બરાબર. સમજાણું કાંઈ? પણ પાદરું આવી જતું છે એવું પેલું કઈ કરવું પડે કે નહીં? શું કરવું પેલું? કે પેલા આવા વરદબાદ કરો, કસાયમન થાય, પછી આવું થાય છે. લહણના ઢોકા ખાઓ, પછી ખાતા એનો ઓડકાર કસ્તુરીનો આવશે. આ ઢોકા સમજશે તમારે ભાષા में ठोका होता ना, चोखा का उसमें चोखा होना करें પછી માથે મસાલો પાસે લહણ ખાઈ લો, કાપીને પગ ઘીમાં તેલમાં ખાય, ગળા સુધી કલસીને ખાય, પછી એનો ઉડકાર કશું ન કરીએ. એમ રાગના ક્રિયા કરે ને એમાંથી ધર્મની ક્રિયાનો ઉડકાર આવતો હોય છે.
ધૂળમાં નથી કે જામલમાં ये है ये मोक्ष स्वरूप इसके बिना और सब भटकना पुद्गल जनित है। देखो है ने और दूर धूप पुद्गल पर छाए आ पुनः जगत नो विकल्प पुद्गल नी छाया गजब बात है। मानस ने आंखों जाएगी सांभी जाएगी वो समझाणु ये दौड़ धूप है એ વ્રત ને તપના વિકલ્પ ઉઠે છે એ શુભ રાગ સંસારના ભટકવાનું કારણ છે। એ પૂતગલની છાયા છે આત્માની નહીં। क्योंकि है उसमें अरे तो पुस्तक गौण फर्स्ट क्लास छपण समझो वांची सके वो पूतगल पर छाई है भावार्थ नीचे શુભ ક્રિયા સમિતિ ઈર્યા ऐसा ઈર્યા જોઈને ચાલવું ભાષા બોલવી નિર્દોષા લેવા એ सब आश्रव है। व्रत आदि आश्रव ही है। ये तो नवा कर्मનું કારણ છે। इनसे साधु व साधु की कर्मजरा नहीं होती। निजरा तो आत्मानुभव से होती है। बराबर पुरुषार्थी घटना एन अंशेन दुष्टि तेन अंशेन बंधन नास्ति एन अंशेन राग तेन अंशेन बंधन भवति पुरुषार्थी नो दाखला છે। ભગવાન આત્મા પોતાના આનંદ સ્વરૂપને અને જ્ઞાન સ્વભાવમાં જેટલી વિતરાગતાથી એકાગ્રતા થાય તેટલા બંધનનો નાશ, જેટલો રાગનો ભાવ રહે એ બંધનનું કારણ। બરાબર વિતરાગ માર્ગમાં આ છે। બરાબર બીજે આવા છે જૈન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર એના માર્ગમાં આવા છે। બરાબર વ્રતનો વિકલ્પ બંધનનું કારણ અને આત્માના આનંદનો અનુભવ એ નિર્જરાનું કારણ। એ વાત વિતરાગ દેવના પ્રશાસનમાં છે। બરાબર અજ્ઞાની હોય ને કઈ ને કઈ ખતવી નાખે સમજાણું કાંઈ આત્માનુભવ છે નિર્જરા તો આત્માનુભવ છે। એટલે પુણ્યપાપના વિકલ્પનો અનુભવ એ તો બંધનકાર છે। હવે આત્મા જે પુણ્યપાપથી રહી છે એવા શુદ્ધ ચૈતન્યનો અનુભવ એના આનંદના ઝરણામાં જે અતિન્દ્રિય આનંદનું વેદન આવે એને અશુદ્ધતા ટળે છે ને શુદ્ધતા વધે છે એને નિદ્રા કહે છે। બરાબર હજી વસ્તુની શું ચીજ છે એની સમજણી નથી, ઓળખાણ નથી એટલે દોડી જાય હાંકી રાખે। છઠ્ઠો કોર્સ આ બન છે ને 101 પાને તત્જ્ઞાનમ આત્મા ધ્રુવમ અચલમ આભાતિ ભવનમ શિવસ્વયં હેતુ સ્વયંપી તત્શિવૈતિ અતો અન્યસ્ત બંધશ્ચ સ્વયંપી યતો બંધયતિ તતો જ્ઞાનાત્મત્વં ભવનમ અનુભૂતિ વિહિતમ। ભગવાને તો આમ કેમ થઈ ગયા? ભગવાન આત્માના આનંદનો અનુભવ છે એને ભગવાને ધર્મ કહ્યો છે। બરાબર વિધિ તો આ કઈ છે ચેતનજી? આ વિધિ નથી તમારે હાલતી વિધિ વિધિ વિધાન કરવું, વિધિ વિધિથી કરવું બધું, વિધિ ન થવા દેવી એ બહુ એમાં છે ચેતનામાં।
પહેરાવે છે મૂર્તિ પૂજામાં દાન કરે આમ પાંત્રી ના બધા વિધિ વિધાન રાગના છે. સમજાણું કાંઈ? એનો 9મો પદ નીચે 6ઠો કોર્સ હતો ને 9 પદ. મુનિ શ્રાવકની દશાના બંધને મોક્ષ ગઈ છે. મુખ સ્વરૂપ સદાચિન મૂર્તિ બંધમય કરતુતી કહીએ જાવત કાવતે જ્યાં ચેતન કાવત સુર સરિતી વહીએ આચમ કોઈ અનુભવ જબલો તબલો શિવ રૂપ દશાની વહીએ આચમ કોઈ અનુભવ જબલો તબલો શિવ રૂપ દશાની વહીએ અંધ ભયો કરણી જબ ઠાનત બંધ વિખા સબ ફેલ રહી है. मुख स्वरूप सदा चिन्ह मूर्ति विचार से आत्मा सदैव अबंध है. ભગવાન આત્મા એને કહીએ કે જે રાજના વિકલ્પથી જુદો અબંધ સ્વરૂપી તેને આત્મા કહીએ. બરાબર. રાગનો ભાવ છે ભાવબંધ સ્વરૂપ છે. મોક સ્વરૂપ સદા ચિન્હ મૂર્તિ જ્ઞાનની મૂર્તિ પ્રભુ એ મોક્ષ સ્વરૂપ છે. એટલે એની ક્રિયા એ મોક્ષ સ્વરૂપ જ છે એમ કે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રકાશ એ જ્ઞાનનું પરિણમન એ આનંદનું પરિણમન હરે એને અહીં મોક્ષ સ્વરૂપ કહેવામાં આવે છે. મોટી ભાષા અમને સાંભળી ન હોય. બંધમય કરતુંથી કહીએ અને જેટલી ક્રિયાઓ આમ કરું તેમ કરું ને વ્રત પાવું ભક્તિ કરું પૂજા કરું દાન કરું એ બધી ક્રિયાને ભગવાને બંધમય કીધી છે. બરાબર. બે ભાગ છે. જોવે એ ભાગ લઈ લેવા કે છે. છોકરા તરબૂચના પાક પાડે છે બે પાડે. હું તો તરબૂચ લાવ્યો દોડ છે છોકરા 8 હોય ને કોઈ પ્રકૃતિનો એવો હોય તો એને માટે કે ચાલો લઈ લે તાર ભાગા પછી પાછળથી તકરાર કરી શકીએ. લાંબુ લાલો હોય ને એટલે નાનું હોય એ લે તો લાંબુ દેખીને વળી પાછળ તકરાર કરે પણ હેઠે પણ આ પાઉં હેઠે એ લે પણ પાઉં હેઠે ને ઉપર લાંબુ નથી. તરબૂચના કટકા પાડે ને અને છોકરો એવું હોય કોઈ એકાદ એવું હોય કે બધા ખવાય છે પ્રકૃતિ તકરાર કરે. લઈ લે પેલા જો 8 ભાગ છે. 2 અમારા તારા છોકરાઓને છોડી હા ખાધા પછી કે મારે હેઠે થોડું હતું નાનું અને હેઠે મોટું લાંબુ કામ તો ઉપર નાનું હતું બધું હરખા હતા. હજી પછી ખાધા પછી માગ્યા એનું કરવું. આ કહે છે કે હાંગા જેટવા આ આત્માનો અનુભવ કરવો એ ધર્મ છે. અને રાગ ભાગ કરવો એ બંધ છે. એ બેમાંથી તને પસંદ પડે લે. પછી પાછળથી પેલા અરે અમે વ્રત પાડતા હતા નહીં મેં તમે કહ્યું કે ધર્મ નહીં પણ તને કહ્યું નતું પેલું. સારા વ્રત ને વ્રતની વિકલ્પો બધા રાગના કારણ ધર્મના કામ છે. સમજાણું કાંઈ? હા ચૈતન ભગવાન અંદર
શુદ્ધ પરમ પવિત્ર પરિણામી સ્વભાવ ભાવ નામે આવેલું હોય છે હે પરમ પરિણામી સહભાવ ભાવ ટીકા એના એ રાગની પર્યાયથી જુદો અરે એક સમયની પર્યાયના પરિણામ થાય ને એનાથી જુદો છે હા એવા ભગવાનને અહીં તો ચીન મૂર્તિને મોક્ષ સ્વરૂપ કયો છે સદા છે ને શબ્દ સમજાણું કાંઈ ધીમેથી થોડું પણ આછું સમજવું જોઈએ મોટા સોપડાના સોપડા ભણીને વાતો કરે પણ સત્યની ખબર ન મળે રખડી મશીમાં આવા અવસર મળવા કરીને મુશ્કેલ છે મનુષ્યપણું માન અંતે કાળે માણસનું મળે એમાં ભગવાને કહેલું આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો માર્ગ જો ન સમજ્યો ભાઈ તારું કોઈ શરણ ક્ષણમાં નાશ હોનારા દુનિચંદી બ્રહ્મચારી કરાય સાંભળ્યું કાઢ્યો ને કઈ કેટલા આવતા બહુ પ્રેમ ક્ષણમાં હવે પ્રવચન કર્યું હાર કર્યો આખી લુગડા ધોયા એ તો હાથ પડ હોય એટલે પાણી ધોતા ટાટા પાણી ધોવે ને હે ગરમ પાણી કરેલું ટાઢે નહીં કુએ નહીં હા પણ ધોયું જો ને હાથી પગ ધોયા લુગડા ધોયા અને જ્યાં સમાય કરવા બે છે બપોરની 12 વાગે આ ક્ષણના ભરોસા દેવના નથી ક્યારે દેહ પૂરી સ્થિતિ પૂરી થશે એને કરવાના કર્યા નહીં અન કરવાના કરીને હેલ્યો જશે બહુ પ્રેમ થાય આવવાના હતા 8 મહિના આવવાના 2 વર્ષ કરાયા નહીં 2 સાલ હતા 8 મહિના એને ખબર નહીં કે હમણાં હવે આ ક્ષણે બીજો ભાવ થઈ જશે એ દેહ જુદો એ અવતાર જુદા ભાવ જુદા ગયા છે ક્યાંક તો સ્વર્ગમાં જાય બ્રહ્મચર્ય હતા ને વડનગર વિષ્ણુની પછી આવ્યા એનો કાગળ આવ્યો એ લોકોને અહીં ખબર છે ને અહીંના પ્રેમી હતા એટલે એનું નામ જતા હોય ને વ્યાખ્યાનમાં કાગળ વિસ્તાર છે 22મી તારીખ ગુજરી એમ છે કે 22મી તારીખ એક ક્ષણ પણ એમ બધા આ જે માટી એની સ્થિતિ જ્યાં પૂરી થશે એટલે એક ક્ષણે ગાડો નીકળી જાય ફાટ લઈ તારા ડાક્ટર લાવીને મરી જાય તો કઈ હાલો એવું નથી લે પૈસા વાળાને વાળા પૈસા ખર્ચીને ડાક્ટર લાવશું વિલાયતથી બોલાવશું વિલાયતથી બોલાવી ઉપરથી ઇન્દ્ર ઉતરે તો ક્યાં ફરે એવું નથી લઈ એ દેહની સ્થિતિ પૂરી છે એ દેહ છૂટી જશે બાપુ આવા કાણા ફરીને સમજવાના નહીં મળે અને આ સમજણ જો ન કરી એ હોયમાં દોરો કુતરનો ન પુરોયો તે હોય ક્યાં ખોવાય છે તો હાથ નહીં આવે પણ સાચી સમજણનો દોરો આત્મામાં યથાર્થ પુરોવ્યો છે તો જન્મ મરણ માંથી નીકળીને હાથ આવી જશે મારે થાય शोध अबंध है भगवान तो अबंध है मुक्ति प्रभु है ज्ञानનો સાગર છે આત્મિય આનંદનો છલો છલ ભરેલો પ્રભુ છે એવો આત્મા ભગવાને કયો છે એની તો ખબર ન મળે આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો કરતા કરતા કરવું ત્યાં મરવું છે સમજાણું કાંઈ હા
કે છે કે મોક્ષ સ્વરૂપ સદાચિન મૂર્તિ, મોક્ષ એટલે બંધ સ્વરૂપે બંધમયી કરતુંથી કહીએ જાવત કાળ સે જ્યાં ચેતન. જેટલો કાળ આત્મા પોતાના જ્ઞાનને આનંદમાં રહે છે तावत को रस रीति गई है, उतने समय तक उसका स्वाद लेता है आत्मा. શું કે છે શ્રાવક કે મુનિ સાચા એને કહીએ કે જેને અંતરના આત્માના આનંદમાં જઈને જેટલો કાળ ચેતનમાં એકાકાર થઈને વસે છે એટલો રસ રીતિ ગઈ, એટલો કળ આનંદનો સ્વાદ છે. રસ એટલે આત્માનો આનંદ. જાવત કાળ વસે જહાં ચેતન, જાવત કાળ વહે વસે જહાં ચેતન અંદર, તાવત સો રસ રીતિ ગઈ, તાવત સો અનુભવમાં આનંદ ગ્રહ્યો હે. ત્યારે એ આનંદમાં હોય છે એને અહીંયા અનુભવ ને ધર્મ કહેવામાં. માણસને એવું લાગે આપણે એકરણ સા પણ કઈ બાપુ માર્ગ ના ભાઈ હે માર્ગ એની પેલી શ્રદ્ધા તો કર પેલી કરતા. કોઈ બહારના હોંશે બતાવીને આવું તમારો ધન એ નહીં હારી આવે, અપાર શું કામ નહીં આવે, સમજાણું કાંઈ. જાવત કાળ વસે જ્યાં ચેતન, ક્યાં વસે પોતાના સ્વભાવમાં. ત્યારે એને ચેતન કહીએ ને, રાગમાં વસે ચેતન કેવો. હે મકાન ફકાનના બાઈ છોકરમાં તો રસ્તોય નથી કોઈ દી. એ તો મફતનો મૂંઢ માનીને બેઠો છે કે અમારા બાઈ છોકરા ક્યાં હતા તારા. હવે આંબળને તારા હોય તારાથી જુદા રે, જુદા પડે તારા હોય એટલી તને ખબર નથી. સમજાણું કાંઈ. આ તો એક દયાદાનના વ્રતનો કણ રાગ પણ તારો નહીં. તારો હોય તો જુદો પડીને અનુભવ થઈ શકે નહીં. વસંતલાલજી ભારે કામ ભાઈ તારા પછી હોમગઢમાં પણ હોમગે આ ભગવાન કે છે ને હા બંને હોમગઢ ને નામે ભડકે ના કોણ કે ગ્રંથાઈ નું છે તો કમકુંદાચાર્ય કહેલું એમાંથી કળશ ને એની અર્થ છે પપ્પાનો ગમે તે હોવાથી શું થઈ ગયું. અક્ષરે અક્ષર એના છે કમકુંદાચાર્યના અમરચંદ્રના કળશ ના અર્થ છે. અરે પણ કોઈની ગરજ ન મળે ને દાયમાં એવું લાગે ને પાવ આપવા કરવા તો યાર કહો કંદું ન ખાવું છોકરની પાવડી જાઓ. હવે એવું તો અનંત વાર કર્યું. આનો એ તો રાગ નથી છે પુણ્ય એ કઈ ધર્મ ધર્મ છે એવો પણ ખ્યાલ છે. ચંદ્રાવલી નો પુત્ર બે દીકરા ચંદ્રાની માં આવ્યું છે ને જેના ભેગો એક છોકરાને લઈ ગયો બ્રાહ્મણ ને એક રહી ગયો ચંદ્રાની ત્યાં. બ્રાહ્મણ ને ગયો ત્યાં કે મારે આ ખપે નહીં, મારે આ ખપે નહીં, મારે આ ખપે નહીં. પણ એના ન ખપે ન ખપે છો તો ચંદ્રાની નો દીકરો થઈ એમ શુભ ભાવમાં અજ્ઞાનીઓ કે આ મારે ખપે નહીં, આ મારે ખપે નહીં. હું તારો શુભ ભાવ ચંદ્રાની છે એ વિભાવ છે, વિકાર છે. આત્મા જ્ઞાન સ્વરૂપમાં ન ખપે ખપે એવો વિકલ્પ જ નથી એનામાં. સમજાણું કાંઈ. आत्म को अनुभव जब लो तब लो शिव रूप दशामी वही है. શું કે છે
ભગવાન આત્મા નિજ ઘરમાં અંતર ગયો એ પુણ્ય પાપની વૃત્તિનો વિકલ્પ તરફની રુચિ આશ્રય છોડી અને આનંદ કંદ ભગવાન આત્મામાં ગયો ત્યાં સુધી કેટલો કાળ શિવ રૂપ દશા થઈ શકે. મોક્ષ સ્વરૂપ જ છે આ. तब लव शिव रूप है न तब अबंध दशा रहती है. मोक्ष एक अबंध दशा शिव एक अबंध दशा. अंध भयो करणी जब ठान पर तब अबंध परंतु जब स्वरूप से चीकर જ્ઞાની ને વિકલ્પ આવે સ્વરૂપ થી ખસીને નથી આવતો, એ અસ્થિરતાનો આવે છે. અને અજ્ઞાનીને તો સ્વરૂપમાંથી ખસીને ભાન નથી, ચૈતન આનંદ કંદ છે, જ્ઞાન સ્વરૂપ છે. આ વ્રત કરું ના તપ કરું ના આપા કરું એવું ખસીને है क्रिया में लगता है तो बंध का प्रपंच बढ़ता है. ऐसी है बात. આ તો તમારા ધર્મની વાત છે. तो बनारसी आपसे करी हूँ राजमूर्ति का बात उनको ढूंढ किया बरोबर ભડકે કે અમે આમ ધર્મ માનીએ વળી આ નવો ક્યાંથી કાઢ્યો આવો એમ વળી ક્યાં આ તો નવો એક પંથ કાઢ્યો. ભગવાન નવો નથી હો, ના તને ખબર નથી. તારા પંથની રીતની તને ધર્મની ખબર બરાબર. હે નહીં નવો પંથ કાઢ્યો એમ કે નથી કે છે કે નહીં કેટલા ક્યાં કહેતા તમારે કેવું કરતા માહિતી હે વસ્તુ જૂના વસ્તુ ચૈતન ભગવાન પૂર્ણ શક્તિનું તત્વ આખું, જેનો નિર્વિકલ્પ સ્વભાવ, જેનો અબંધ સ્વભાવ. બંધ તત્વ તો બીજી ચીજ છે બરાબર. રાગ તે બંધ છે ને આ તો અબંધ સ્વરૂપ છે ભગવાન. એવા અબંધ સ્વરૂપમાં જેટલો કાળ રહે છે એટલો કાળ તો મોક્ષ સ્વરૂપ જ છે એમ કે બરાબર. અને જ્યાંથી ખસીને જો ક્રિયામાં લગ્ન લાગી વ્રત ને તપ ને આખો દી તમારે આ ખાવું આ પીવું ભગવાનની ઉપદેશ કરવી 100 વાર 2 વાર મૂર્તિ પાસે એ બધો શુભ રાગ છે બાપુ, એ ધર્મ નહીં. સમજાણું કાંઈ પણ સ્વરૂપની દ્રષ્ટિ છોડીને એકલો કરે એકલો બંધવા છે. સ્વરૂપનું ભાન રાખીને એ ભાવ હોય તો એ પુણ્ય બંધનું. સમજાણું કાંઈ. અંધ ભયો કરણી જબ ઠાનત બંધ વિખાતમ ફેલ રહીએ. બંધનો પ્રપંચ વિસ્તાર પામ્યો છે કે ठीक है. तो बंद का प्रपंच बढ़ता है. બંધ થાય અબંધ ભગવાનને બંધન થાય એ ક્રિયા કાંડના ફળ છે. ભગવાન તો રાગની ક્રિયાથી રહિત સ્વરૂપ છે બરાબર. એવા સ્વરૂપમાં અનુભવમાં રહે એટલો કાળ જાણે શિવ સ્વરૂપને અબંધ પરિણામ છે બરાબર. બાકી બધી બંધ ક્રિયા બંધનનું કારણ છે વિશેષ વિશેષ.